હેલો યુટ્યુબ ફેમિલી, વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ. મિત્રો ફરીથી એક નવા વિડીયોમાં, તાજા વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે. મિત્રો જોઈ શકો છો, સમથિંગ 2 દિવસ વીઆઈ ગયા છે અને પછી આપણે 2 દિવસ પછી વિડીયોની શરૂઆત કરી છે. કારણ કે શરૂઆત તો આની પહેલાં પણ વચમાં વિડીયો આવી જશે, પણ કહેવાનો પોઈન્ટ એ છે કે જસ્ટ આનાથી લગભગ 1 દિવસ પહેલાંનો તમે એક વિડીયો જોયો હશે, જેમાં આપણે એક સ્પેશિયલ વસ્તુ લાવવાનું હતું, જેમાં 1 થી લઈને 1.5 લાખ વચ્ચેની કોઈ વસ્તુ લાવવાનું હતું. તમને 2 ચોઈસ પણ મેં આપેલી હતી, જેમાં શું કહેવાય, જેમાં બુલેટ અને ભેંસ બંને વસ્તુ હતું. તો આજે તમને ખબર પડી હશે કે આપણે શું વસ્તુ લેવા જઈએ છીએ. અને અત્યારે જોઈ શકો છો, આપણે હાથમાં થેલી છે, આપણે જઈએ છીએ ડાયરેક્ટ અત્યારમાં છે ને બેંકે પૈસા લેવા. તો ચાલો પહેલાં બેંકે પૈસા લઈ આવીએ, અને પછી છે ને મિત્રો, પછી તમને ઓટોમેટિક ખબર પડી જશે કે ભાઈ શું લાવે છે. તો વિડીયોમાં લાસ્ટ સુધી બના રહેજો. નવા હોય ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. અને મળીએ છીએ હવે. જરા મને કહેશો કે તમારા અંદાજ થોડોક લગાવો, શું તમને લાસ્ટમાં તો ખબર પડશે, પણ થોડોક અંદાજ લગાવો શું વસ્તુ આવવાનું છે. બુલેટ હશે કે ભેંસ હશે, જરા કોની. અને હે ને બધી વસ્તુ બાકી લાવવાની છે. ચોખવટ કરી દો પહેલાં, હો, કોઈ પાસે કહેતા નહીં તમે. પછી છે ને તમારા ભાઈ જેવો વિડીયોની શરૂઆત કરીને તો ડાયરેક્ટ આવી ગયો નિશાકોડા રેતીવા ભાઈનો ફોન. એટલે ડાયરેક્ટ આપણે નિશાકોડા ટાકલી ગયા. મિત્રો જેવા જ આપણે વાડીએ પગ્યા ને તો છે ને ટ્રેક્ટરનું રેસા ખેંચી ચાલુ હતું. જોઈ શકો છો તમે, સાકર વાંહે બાંધેલું છે, અને એક જે તમે સાકરનો જોટો મેળવો ને ડાયવર બદલ્યો એટલે સાકર પણ તોડાઈ નાખી, જોઈ શકો છો. અને થોડીક વાર જુગાડ બધા કરે છે આડાઓ કે ધારમાં સડે કે ન સડે, પણ હવે જોઈએ છે શું થાય છે. ફરીવાર ડાયવર બદલો અને ફરીવાર ટ્રાય મારે છે, કારણ કે 2 ટ્રેક્ટર અને 4 ડ્રાઈવર એના હાલતા આડા હોય. અને પછી અમારા મેન ડ્રાઈવર જયેશભાઈ સિયા એ સડે છે, અને રિવર્સ લઈને ફરીથી એકવાર ટ્રાય મરાવે છે. શું થાય છે હવે જોવે છે. તો ચાલો આપણે જોઈ કન્ટિન્યુ. ખાડામાં આવી ગયું. ગુડ મોર્નિંગ મિત્રો, વાગી ગયા છે અત્યારે સમથિંગ 11, અને જોઈ શકો છો અત્યારે છે ને આપણે રેડી થઈ ગયા છીએ. અને કાલનો વ્લોગ થોડોક મિત્રો શોર્ટ હતો, એટલા માટે આપણે અપલોડ પણ નહોતો કર્યો, અને વિડીયો થોડોક શોર્ટ હતો. અને આપણે છે ને આખો દિવસ છે ને મિત્રો નાના મોટા વહીવટમાં જ આખો દિવસ વીયો ગયો. અને બેંકમાં પણ હું ગયેલો હતો ને, તો ત્યાં પણ મારે સમથિંગ 2 થી 3 કલાકનો ટાઈમ લાગી ગયો. તો હાલું હતું, આ બધું રીતનો પ્રશ્ન હતો. એટલે કાલે છે ને મિત્રો હું તમને જે આપણે સ્પેશિયલ તમને દેખાડવાનું હતું, જે વસ્તુ જે આપણે જે લાવ્યા એ વાત એની કરું છું હું. તો જે વસ્તુ લાવ્યા એ તમને દેખાડવાનું હતું, પણ ગઈકાલે હું તમને ન દેખાડી શક્યો અને વિડીયો પણ ન આવ્યો. પણ ફરીથી આજે એ જ વિડીયો એ જ ટાઈમ પર હું તમારા માટે લાવ્યો છું, અને આજે હું તમને બતાવીશ કે આપણે શું વસ્તુ લાવ્યા છે. રેડી? ચાલો લેટ સી ગાઈઝ. જોઈ શકો છો તમે બ્લેક બફેલો. તો ફાઇનલી મિત્રો આપણે છે ને કાળા કલરની એકદમ બ્લેક કલરની ભેંસ લાવ્યા છે. અને આની પ્રાઇસ છે ને મિત્રો 1,25,000 રૂપિયા આપણે રોકડા પેમેન્ટ આપ્યું છે, પણ કોઈને કહેતા નહીં. મેં તમને પહેલાં પણ વિડીયોમાં કીધું હું, આ બધું આડાવું બધું હાલતું હોય, અને લઈ લીધી છે ફાઇનલી. એટલે આપણે ટોટલ છે ને અત્યારે 4 છે, અને આ છે ને મિત્રો ટૂંક જ ટાઈમમાં છે ને બીજું નવું મેમ્બર એડ આવવાનું છે, જે જોઈ શકો છો. ડાયરેક્ટ છે ને આ રીતનું લાવ્યો છું. એટલે સમથિંગ 10 દિવસ અથવા વધીને 7 દિવસ કાઢીએ પછી જોઈએ છીએ, અને સ્પેશિયલ વિડીયો નાનો એવો પાછો બનાવી નાખી તમારા માટે. તો જોઈએ છીએ શું થાય છે. અત્યારે 1, 2 અને આ 3 જે ન્યૂ લીધું 3 અને 4 ઓલરેડી 4 થઈ ગયા છે.
હવે જોઈશું, જો તમારો આવો નવો સપોર્ટ રહેશે તો વધારે પણ લાવીશું. હવે નક્કી નહીં શું થશે. કાળીએ જોઈ શકો છો મિત્રો, નામ લેતા જ તેને કાળીએ મોઢું ઊંચું કર્યું છે. તો ફાઇનલી મિત્રો આપણે જે ગઈકાલે છે ને આ જ વસ્તુ લાવ્યા છે અને એ આ જ છે. જોઈ શકો છો છે ને બ્લેક બફેલો, એકદમ બ્લેક છો. અને આ તો હતું જ પીસ આપણી પાસે પહેલેથી. તો જોયું જાય. અને ચાલો મેં તમને જે વસ્તુ લેવાય એ વસ્તુ દેખાડી દીધું છે. અને હે ને મિત્રો આપણે ખાસ વિડીયોમાં આગળ પણ મેં કીધેલું છે અને અત્યારે ફરીવાર કહી દઉં છું છે ને, મહેરબાની કરીને સગા સંબંધીને ખોટું ન લગાડવું અને ખોટું પેટમાં ન દુખાડવું. અને જો દુખતું હોય તો એ દુખવાની એક ટિકિટ લઈ આવજો, એટલે દુખતું પણ મટી જશે. અને તમે સમજી જ ગયા હશો, જેને આપણાથી વાંધો હોય અને જેને આપણાથી કાંઈક ને કંઈક નાનું મોટું પેટમાં દુખતું હોય તો એવા લોકો માટે આ વસ્તુ છે. તો એ પણ ચોખવટ કરી દઉં છું મિત્રો. બાકી મિત્રો છે ને અત્યારે વાડીનું કામ ચાલે છે. અત્યારે વાડીએ છે ને ઘણા લોકો ખેતરમાં કામ કરવા આવેલા છે. અને સ્પેશિયલ અમારા ગામના લોકો આપણે છે ને કોરડાથી દાળિયા મગાવ્યા છે આપણા ખેતરમાં, જે મગફળી છે ને એમાં નેદવા માટે. ચાલો એ તમને પણ હું દેખાડી દઉં છું. સવારના નેદે છે અને સવારથી હું તો મિત્રો આ બહેનું બધી વસ્તુ જે ઘટતું વસ્તુ હતું ને એ લેવા લાવવામાં જ હતું. હજી ખાંડ ને બધી વસ્તુ લેવા જવાનું છે આપણે ગામમાં. રેડી અત્યારે વાડીમાં જે કામ ચાલુ છે ને એ હું તમને દેખાડી દઉં. જોઈ શકો છો મિત્રો સામે કેટલા દૂર છે, સામે શેઠે છે અને આપણે છે ને ઠેઠ અહીંયા છે, દૂર છે બહુ. જરા મને કોમેન્ટમાં કહેજો કે જે આ ભેંસુનો ધંધો છે, જે ભેંસુનો ધંધો કહો કે જે પણ તમે તમારી ભાષામાં કહેતા હોય, શું આ ધંધો કરાય કે ન કરાય એ પણ જરા મને કોમેન્ટમાં કહી દેજો. બાકી ઘણા એવા ધંધા છે નાના મોટા, જે નાનું એવું રોકાણ કરીને પણ થઈ શકે અને મોટું એવું રોકાણ કરીને પણ થઈ શકે. પણ મિત્રો કહેવાનો પોઈન્ટ એ છે કે તમે જો રિસ્ક લેતા આવડતું હોય તો કોઈ પણ ધંધો કરી શકાય. એકેય ધંધો અઘરો નથી. મતલબ કે વાત એમ કરતો હો કે કોઈ પણ ધંધો હોય ને એ નાનો નથી હોતો. તમને જે ધંધો સારો લાગે તમારે ઉપર ડિપેન્ડ હોય છે, તમને સારો લાગે એ ધંધો કરી શકો. પૈસા હોય તો બધો ધંધો થઈ શકે, એકે ધંધો હોય ન થઈ શક્ય છે. અને હું આ જે વિડીયો બનાવું છું એ પણ થઈ શકે એવું છે નહીં કે વિડીયો બનાવું છું એટલે કહેવાનો મોટિવ એ છે. કોઈ પ્રમોશન નથી કરતો અને કોઈ હું મારું મોટિવેશન પણ હું તમને નથી આપતો. પણ કહેવાનો પોઈન્ટ એ છે કે કોઈ પણ ફિલ્ડમાં મિત્રો ઉતરો ને તો બે ઝીઝક ઉતરી જાઓ. કોઈ વધારે પડતું વિચારોમાં તમને તમારું માઇન્ડ કામ કરતું હોય તો એ ધંધામાં ઉતરી જવાય અને બિંદાસ કરાય. પણ તમને તમારા ધંધામાં રિસ્ક લેતા આવડતું હોય તો કરી શકો છો. લોકો કરે જ છે અને તમે જોવો જ છો બધા. બાકી મિત્રો મને જરા સજેશન આપજો ને કે આગલો જે ટોપિક છે, આગલો જે નેક્સ્ટ વિડીયો છે એ કયા ટોપિક ઉપર બનાવવું અને કયું એવું ધામ જે લઉં આપણે અહીંયા નજીકનું, અથવા કયો એવો એરિયો લઉં જ્યાં હું વિડીયો બનાવવા પણ જઈ શકું અને તમારા માટે સારામાં સારું કોન્ટેન્ટ લાવી શકું. તો એ પણ જરા મને કોમેન્ટમાં કરી દેજો કે કહી દેજો. બાકી નવા હોય લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો. અને અત્યારે મિત્રો છે ને આપણે તનતોડ અત્યારે અહીંથી ડાયરેક્ટ ગામડે જવું છે ને સાંજે આવવામાં પણ મોડું થઈ જશે. અત્યારે મારે દાળિયાને મૂકવા પણ જવાના છે રેડી. તો સમથિંગ 6 વાગી ગયા છે. તો અત્યારે હું દાળિયાને મૂકવા જાય પછી આવી તો મોડું થઈ જશે. એટલે આ છે ને આ વિડીયો પણ અહીંયા એન્ડ કરી નાખી. બાકી મિત્રો આ વિડીયો તમને કેવો લાગ્યો એ જરા તમારા અનુભવ પ્રમાણે મને કહેજો. અને જતાં આ વિડીયો અહીંયા એન્ડ કરશું. ત્યાંથી હવે મળીએ એક નવા ટોપિક અને નવા અંદાજ સાથે. ત્યાં સુધી જય માતાજી ને બાય બાય.